હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો મિત્રો? આજે આપણે ઇંગ્લિશમાં રાઇટિંગ સેક્શનનો ટોપિક સમરી રાઇટિંગ વિશે ચર્ચા કરીશું. સમરી રાઇટિંગ અથવા તેને આપણે પ્રેસી રાઇટિંગ પણ કહી શકીએ, જેનું ગુજરાતી આપણે કરી શકીએ સંક્ષેપ્તીકરણ. મિત્રો, આ એક ટોપિક છે જે આપણા ધોરણ 12માં 5 માર્ક્સની અંદર આ ટોપિક પૂછાય છે. 11 અને 12માં સેકન્ડ લેંગ્વેજમાં પ્રેસી રાઇટિંગ, સમરી રાઇટિંગ એવું ક્વેશ્ચન તમારે આવશે. પ્રેસી રાઇટિંગ મતલબ કે તમને કોઈક પેરેગ્રાફ આપ્યો હશે, તેનું તમારે સંક્ષેપ્તીકરણ કરવાનું છે, જેને આપણે સમઅપ પ્રેસી એવું કહી શકીએ. તો મિત્રો, પહેલાં આજે આપણે સમજીએ કે પ્રેસી રાઇટિંગ કહેવાય કોને. વોટ ઇઝ કોલ્ડ પ્રેસી રાઇટિંગ એન્ડ હાઉ કેન વી પ્રિસાઇઝ ધ paragraph, how can we sum up the paragraph. પેરેગ્રાફનું સમઅપ કેવી રીતે કરી શકાય? તો મિત્રો, લેટ્સ અન્ડરસ્ટેન્ડ what is called પ્રેસી રાઇટિંગ. Here we are. What is પ્રેસી રાઇટિંગ? The word précis is derived from French, that means summary. પ્રેસી શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ સમરી એટલે કે સંક્ષેપ્તીકરણ તેવો થાય છે. એન્ડ પ્રેસી રાઇટિંગ મીન્સ ધ આર્ટ ઓફ સમરાઇઝિંગ. અને પ્રેસી રાઇટિંગનો અર્થ આપણે કરી શકીએ કે સમરાઇઝિંગની કલા, મીન્સ સંક્ષિપ્તીકરણની કળા. તો મિત્રો, પ્રેસી શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ સમરી એવું કરી શકાય, અને પ્રેસી રાઇટિંગનો મતલબ થાય આર્ટ ઓફ સમરી રાઇટિંગ. જો મિત્રો એનું ડેફિનેશન જો આપણે આપવી હોય, તો જો એની વ્યાખ્યા લખવી હોય તો આપણે લખી શકીએ, અ પ્રેસી ઇઝ અ ક્લિયર, કોમ્પેક્ટ, લોજિકલ સમરી ઓફ અ પેસેજ. પ્રેસી જે છે તે સ્પષ્ટ, કોમ્પેક્ટ, સંક્ષિપ્તમાં અને કોઈપણ ફકરાનું તર્કબદ્ધ સંક્ષિપ્તીકરણ છે. એટલે પ્રેસી રાઇટિંગ કેવું હોવું જોઈએ? તો પ્રેસી રાઇટિંગ ક્લિયર હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, કોમ્પેક્ટ સંક્ષિપ્તમાં હોવું જોઈએ, અને લોજિકલ સમરી ઓફ એ પેસેજ ફકરાનું તર્કબદ્ધ સંક્ષિપ્તીકરણ હોવું જોઈએ. ઇટ પ્રિઝર્વ્સ ઓનલી ધ એસેન્શિયલ ઓર ઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ ઓફ ધ ઓરિજિનલ. તે જે ઓરિજિનલ આઈડિયા છે, જે ઓરિજિનલ ફકરો છે, એ જે ઓરિજિનલ વિચારોને, અગત્યના વિચારો અથવા એસેન્શિયલ, ઇમ્પોર્ટન્ટ અગત્યના વિચારોનું પ્રિઝર્વેશન છે. મીન્સ સંરક્ષણ છે, રક્ષણ છે. મીન્સ તમને જે ઓરિજિનલ આઈડિયા આપ્યા હશે, એ ઓરિજિનલ જે પેરેગ્રાફના અગત્યના મુદ્દાને તમારે પ્રેસી રાઇટિંગમાં દર્શાવવાનું છે. એટલે મિત્રો, 90 શબ્દોમાં જો પેરેગ્રાફ આપ્યો હોય, તો આપણે એનું સમરાઇઝ કરવા માટે 30 શબ્દોમાં તેના અગત્યના મુદ્દાને ટૂંકમાં રજૂ કરી શકીએ. તેને મિત્રો આપણે પ્રેસી રાઇટિંગ કહીએ છીએ. હવે મિત્રો, પ્રેસી રાઇટિંગમાં ઓક્સફર્ડ ડિક્શનરીની ભાષામાં, ઓક્સફર્ડ યુનિવર્સિટીની ભાષામાં ઓક્સફર્ડ ડિક્શનરી એની શું ડેફિનેશન આપે છે? તો એની ડેફિનેશન આપે છે, ઇટ ઇઝ અ શોર્ટ વર્ઝન ઓફ એ સ્પીચ. પ્રેસી રાઇટિંગ એ સ્પીચનું શોર્ટ વર્ઝન છે, ઓર એ પીસ ઓફ રાઇટિંગ દેટ ગીવ્સ ધ મેઇન પોઈન્ટ્સ ઓર આઈડિયા. અથવા મિત્રો એવું લખાણ છે કે જે આપણને
મુખ્ય મુદ્દાઓ અથવા મુખ્ય વિચારોને રજૂ કરતું લખાણ છે। એટલે જો ટૂંકમાં આપણે સમજવું હોય તો બાળકો આપણે સમજી શકીએ કે પ્રેસી રાઇટિંગ એક મુખ્ય વિચારોનું સંક્ષિપ્તમાં લખાણ છે અથવા સ્પીચનું શોર્ટ વર્ઝન એવું કહી શકાય। હવે એકોર્ડિંગ ટુ કેમ્બ્રિજ ડિક્શનરીના મત મુજબ પ્રેસી રાઇટિંગ મિત્રો કોને કહી શકાય? તો કેમ્બ્રિજ ડિક્શનરીના મત મુજબ પ્રેસી ઇઝ અ શોર્ટ ફોર્મ ઓફ ધ ટેક્સ્ટ। પ્રેસી એ ફકરાનું શોર્ટ ફોર્મ છે વિચ બ્રીફલી ગીવ્સ ઓનલી ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, જે ખૂબ જ ટૂંકમાં ફક્ત અગત્યના મુદ્દાઓને રજૂ કરે છે। તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રેસી રાઇટિંગ એટલે કોઈપણ પેરેગ્રાફનું અગત્યના મુખ્ય મુદ્દાઓમાં કરવામાં આવતી ટૂંકમાં રજૂઆત, તેને આપણે મિત્રો પ્રેસી રાઇટિંગ કહી શકીએ। તો ડેફિનેશન ઉપરથી, ઓક્સફર્ડની, કેમ્બ્રિજની ઓરિજિનલ ડેફિનેશન ઉપરથી પ્રેસી રાઇટિંગને આપણે આટલું સમઅપ કરી શકીએ કે પ્રેસી રાઇટિંગ એટલે શું? તો સંક્ષિપ્તીકરણ એટલે આપેલા ફકરાને મુખ્ય મુદ્દાઓમાં, મુખ્ય પોઈન્ટ્સ અથવા મુખ્ય આઈડિયામાં ટૂંકમાં કરવામાં આવતી રજૂઆત, તેને આપણે પ્રેસી રાઇટિંગ કહી શકીએ। હવે નીચે લખ્યું છે રૂલ્સ ઓફ મેકિંગ અ પ્રેસી, મીન્સ પ્રેસી રાઇટિંગ બનાવવા માટેના કેટલાક નિયમો છે। જો આપણે નિયમોને સમજીશું તો પ્રેસી રાઇટિંગ પ્રોપરલી આપણે કરી શકીશું। તો મિત્રો પહેલો પોઈન્ટ છે ધ સ્ટુડન્ટ્સ શુડ રીડ ધ પેસેજ એન્ડ થોરોલી અન્ડરસ્ટેન્ડ ઇટ્સ મિનિંગ એન્ડ ધેન રિડ્યુસ ઇટ ટુ 1/3 ફોર ધ પ્રેસી। તો વિદ્યાર્થીઓએ ફકરો વાંચવો જોઈએ અને સમજણ પડે, મિનિંગ સમજવો જોઈએ અને ત્યારબાદ પ્રેસીને ત્રીજા ભાગમાં રિડ્યુસ કરવો જોઈએ। મતલબ કોઈ પણ પેસેજ આપ્યો હોય એ વિદ્યાર્થીઓએ 2 કે 3 વખત અથવા આપણને ખ્યાલ ન આવે ત્યાં સુધી પેરેગ્રાફને સમજવો જોઈએ, એનો મિનિંગ ખ્યાલ આવવો જોઈએ, તો જ તમે પ્રેસી રાઇટિંગ લખી શકો। અને ત્યારબાદ પ્રેસીને ત્રીજા ભાગમાં રિડ્યુસ કરવું જોઈએ। રિડ્યુસ કરવું જોઈએ મતલબ મિત્રો તેને ત્રીજા ભાગમાં રજૂ કરવું જોઈએ। તો સૌથી પહેલો પોઈન્ટ છે મિત્રો કે તમારે પહેલાં પેરેગ્રાફને વાંચવો, એકવાર વાંચવો, જો એમાં ઓછી સમજણ પડે તો 2 વાર 3 વાર, જ્યાં સુધી પ્રોપર મિનિંગ ખ્યાલ ન આવે ત્યાં સુધી મિત્રો તેને વાંચતા રહેવું અને ત્યારબાદ તેને ત્રીજા ભાગમાં રિડ્યુસ કરવો, ત્રીજા ભાગમાં રજૂ કરવું। હવે નેક્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, ધ મેઇન પોઈન્ટ્સ શુડ બી જોટેડ ડાઉન ઇન રફ વર્ક। જે મેઇન પોઈન્ટ્સ છે તેને તમારે રફ કામની અંદર મુખ્ય મુદ્દાઓને નોંધી લેવા। જોટ ડાઉન કરવા મીન્સ નોટ ડાઉન, નોંધી લેવું, એટલે મુખ્ય જે મુદ્દાઓ છે તેને એક રફ કામમાં, સપ્લિમેન્ટરીના રફ કામમાં મુખ્ય પોઈન્ટ્સને લખી લેવા, નોંધી લેવા। રફ વર્ક મે બી ડન ઇન અ ટેબલ ફોર્મ with multiples of 5 to make counting of words easy। રફ વર્કને તમારે ટેબલ વર્કમાં કરવું, ટેબલ ફોર્મમાં કરવું, એટલે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને 5-5ના ગુણાકારમાં, 5-5 શબ્દોના ગુણાકારમાં સરળતાથી ગણી શકાય તે રીતે રફ વર્ક કરવું। મતલબ રફ વર્કને એક ટેબલ ફોર્મમાં કરવું જેમાં તમારે અગત્યના જે મુદ્દાઓને 5ના ગુણાંકમાં લખવા, એટલે પહેલાં 5 પોઈન્ટ લખવા અગત્યના, પછી બીજા પોઈન્ટ 5 પોઈન્ટ, તેવી રીતે 5-5ના ગુણાકારમાં મુખ્ય મુદ્દાઓને, મુખ્ય શબ્દોને ટેબલ ફોર્મમાં, કોઠામાં રજૂ કરવું। એવોઇડ યુઝિંગ એક્ઝામ્પલ્સ એન્ડ રિપીટેશન। બાળકો એક્ઝામ્પલ અને રિપીટ કરતા શબ્દોને એવોઇડ કરવા,
मतलब के जे उदाहरण आपता वाक्यों छे एकना एक वाक्य रिपीट थता होय, एकना एक शब्दों रिपीट थता होय ते शब्दों ने लखवामां टाळवा, तेने संक्षिप्तीकरणमां लखवा नहीं। बरोबर। तो आ सेकंड पॉइंट में एवं कहवा मांगे छे मित्रों के मेन मुद्दाओं ने रफ वर्क में 5 गुणाकार में टेबल फॉर्म में लखवा, तदुपरांत उदाहरणों अने रिपीट थता शब्दों ने टाळवा। रेडी। नेक्स्ट पॉइंट, यूज ओन लैंग्वेज एंड मेक यूज ऑफ वन वर्ड फॉर ए ग्रुप ऑफ वर्ड्स। एटले मित्रों एवं कहेवा मांगे छे के पोतानी भाषा में लखवू। एवं नहीं कि मने आ वाक्य गमे छे तो हूँ लखी नाखूँ, आ वाक्य अगत्यनुं छे तो आनुं आज बेठुं छापी दऊं, तेने सारी प्रेसी राइटिंग कही शकाय नहीं। प्रेसी राइटिंग पोतानी भाषा में पोताना शब्दों में रजू करवू अने ग्रुप ऑफ वर्ड्स मानो के घणा बधा शब्दों ने एक शब्द में रूपांतर करवू। मतलब टूंक में मानो के 5, 7, 8 शब्दों वाक्य आप्युं होय तेनी जग्याए 1 के 2 शब्द में एने कन्वर्ट करूँ, रूपांतर करूँ। तो मित्रों त्रीजो पॉइंट एवं कहे छे कि आपणे पोतानी भाषा में पेरेग्राफ ने रजू करवो अने ग्रुप ऑफ वर्ड्सनी जग्याए एक शब्द में रूपांतर करवानो प्रयत्न करवो। नेक्स्ट पॉइंट, यूज सिंपल लैंग्वेज विथ शॉर्ट सेंटेन्स। टूंका वाक्यों में सरल भाषा में रजू करवू। टूंक में वाक्यों टूंका लखवा अने तेने सरल भाषा में लखवानो प्रयत्न करवो। द फाइनल वर्क शुड बी रिटन इन थर्ड। रिटन इन थर्ड पर्सन, पास्ट टेन्स एंड इनडायरेक्ट स्पीच। जे फाइनल वर्क छे मित्रों तेने तमारे थर्ड पर्सन में, पास्ट टेन्स में अने मित्रों इनडायरेक्ट स्पीच में रजू करवू। एटले के आपणे थर्ड पर्सन अने इनडायरेक्ट स्पीच में वाक्यों ने रजू करवू। तो मित्रों कोईपण पेरेग्राफ ने आपणे त्रीजा पुरुष में ज लखवू, आई वी एवो यूज न करो, भूतकाळ में लखवू जो पेरेग्राफ पास्ट टेन्स में आप्यो होय तो, अने सामान्य रीते इनडायरेक्ट स्पीच में रजू करो। अ प्रॉपर सीक्वेन्स ऑफ आइडियाज शुड बी मेन्टेन्ड। एटले तमने जे आइडियाज आप्या छे, जे विचारों आपेला छे एने तमारे प्रॉपर सीक्वन्स में एटले योग्य क्रम में रजू करवू। एटले पहला आइडियाज ने प्रॉपर सीक्वन्स में रफ वर्क में गोठवीने अने तेने रजू करवानो प्रयत्न करवो। अ फेर प्रेसी शुड बी रिटन डाउन आफ्टर द स्टूडेंट इज सेटिस्फाइड इन ऑल रिस्पेक्ट्स विथ द रफ प्रेसी। मतलब एवं है कि तमे फेर प्रेसी लखो, फेर लखशो तो फेर प्रेसी त्यारे ज लखो ज्यारे कोईपण विद्यार्थी रफ प्रेसी थी संतोष पामे जाए, सेटिस्फाई त्यारे एने एम योग्य लागे कि मैं रफ प्रेसी प्रॉपर रीते मैं लख्यो छे, एने संतोष थया पछी ज मित्र तेनु फेर प्रेसी में रूपांतर करूँ। तो मित्रों आ प्रेसी राइटिंगनी खास बाबत आ ध्यान में राखवी कि फेर लखता पहला रफ वर्क थी तमे सेटिस्फाइड थयेला होवा जोईए। द टाइटल मस्ट बी गिवन द वर्ड्स ऑफ विच फॉर्म ए पार्ट ऑफ द प्रेसी। टाइटल चौक्कस आपू। बोर्डनी परीक्षा में मित्रों 5 मार्कनो जो प्रेसी पूछाय तो 5 में 1+4 एवो भाग हशे। मतलब 1 मार्क टाइटलनो हशे अने 4 मार्क प्रेसीना हशे। एटले मित्रों योग्य टाइटल आपवू। टाइटल एवं होवुं जोईए कि प्रेसीना मुख्य भागने रजू करे, प्रेसीनो आखो मीनिंग समझावे। टाइटल उपरथी ज ख्याल आवी जाए
કે આ ફકરો શેના વિશે હશે। તો મિત્રો આ પ્રેસી રાઇટિંગના અગત્યના મુદ્દાઓ છે। જો અગત્યના મુદ્દાઓને હું સમરાઇઝ કરું, સંક્ષિપ્તમાં રજૂ કરું, તેવું કહી શકાય કે તમને કોઈ પણ પેરેગ્રાફને 2-3 વખત વાંચો, સમજણ પડે ત્યાં સુધી, રફ વર્ક તૈયાર કરો 5ના ગુણાંકમાં, પ્રોપર સિક્વન્સમાં આઈડિયાને થર્ડ પર્સન ભૂતકાળમાં અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રોપર શબ્દોમાં રજૂ કરો, એને આપણે પ્રેસી રાઇટિંગ મિત્રો કહી શકીએ। હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે। આજે હું તમને એક ઉદાહરણ સમજાવીશ। એ એક્ઝામ્પલ પરથી તમને પ્રેસી રાઇટિંગ કેવી રીતે કરી શકાય તેનો મિત્રો તમને આઈડિયા આવશે। તો આજે આપણે એક ઉદાહરણ સમજીએ, ત્યારબાદ તમે બીજા પ્રેસી રાઇટિંગ આપણા વર્કબુકમાં આપ્યા હશે તેનો તમે સ્ટડી કરી શકશો। હિયર ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પ્રેસી રાઇટિંગ। ક્વેશ્ચન નંબર 1, એજ્યુકેશન ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ। શિક્ષણ એક સર્વગ્રાહી પ્રક્રિયા છે। અ સાઉન્ડ એજ્યુકેશન સિસ્ટમ ઇઝ વન that is responsive to the challenges of fast changing society। સારી શૈક્ષણિક સિસ્ટમ કોને કહી શકાય કે જે ખૂબ જ ઝડપથી પરિવર્તન પામતા સમાજમાં જવાબદાર બને, મીન્સ ખૂબ જ ઝડપથી પરિવર્તન પામતા સમાજમાં પડકારરૂપ સાબિત થાય, તેને સાઉન્ડ એજ્યુકેશન સિસ્ટમ કહી શકાય। Those who are engaged in the education process must constantly re-examine the academic machinery। मतलब જે લોકો શિક્ષણની પ્રક્રિયામાં રોકાયેલા છે તેમને સતત જે શૈક્ષણિક મશીનરી છે તેનું પુનઃ મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ, સતત મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ, so that it can prepare the young generation to discharge their obligations towards the community। જેથી તેઓ આ યંગ જનરેશનને તેમના ભારતીય સમાજ તરફ ઋણી સાબિત કરી શકે, ઋણી બનાવી શકે, ડિસ્ચાર્જ કરી શકે। ટેક્સ્ટ બુક્સ આર એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અવર એકેડેમિક એપારેટસ। પાઠ્યપુસ્તકો આપણા શૈક્ષણિક જે સાધનો છે, શૈક્ષણિક જે પ્રક્રિયા છે તેનો ખૂબ જ આંતરિક ભાગ છે, અંદરનો ભાગ છે। ટેક્સ્ટ બુકની મદદ વડે જ શિક્ષણને સાર્થક કરી શકાય। દે શેપ ધ માઇન્ડ ઓફ ધ રીડર એન્ડ માઉલ્ડ ધેર પર્સનાલિટી। ટેક્સ્ટ બુક વાંચકના માઇન્ડને શેપ કરે છે અને તેમના વ્યક્તિત્વને ઘડે છે। મીન્સ પુસ્તકો દ્વારા જ વાંચકનું મન ઘડાય છે અને તે તેના વ્યક્તિત્વને માઉલ્ડ કરી શકે છે, વ્યક્તિત્વને બનાવી શકે છે, તૈયાર કરી શકે છે। દે શુડ બ્રિંગ ધ યંગ સ્ટુડન્ટ ઇન ઇન્ટિમેટ કોન્ટેક્ટ વિથ ધ લેટેસ્ટ ડેવલપમેન્ટ ઇન થોટ। પુસ્તકો જે વિદ્યાર્થીઓના લેટેસ્ટ ડેવલપમેન્ટમાં, એટલે કે ખૂબ જ લેટેસ્ટ વિકાસની અંદર ખૂબ જ ઇન્ટિમેટ કોન્ટેક્ટ લાવી શકે છે। એટલે ટૂંકમાં યંગ સ્ટુડન્ટને એના વિકાસમાં ખૂબ જ આંતરિક રીતે સંપર્કમાં લાવી શકે છે, એનો આંતરિક વિકાસ કરી શકે છે, એના વિચારોના વિકાસને ડેવલપ કરી શકે છે। એન્ડ હેલ્પ ધેમ ડેવલપ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, અને તેના આંતરિક વ્યક્તિત્વના વિકાસ કરવામાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવી શકે છે। તો મિત્રો આ એક પેરેગ્રાફ છે, એને આપણે 1 વાર 2 વાર 3 વાર વાંચવું, ખબર ન પડે ત્યાં સુધી વાંચવું। ત્યારબાદ આ પેરેગ્રાફ શેના વિશે છે તે વિચારવું। તો મિત્રો આપણને તરત ખ્યાલ આવે કે આ પેરેગ્રાફ એજ્યુકેશન અને ઇમ્પોર્ટન્સ ઓફ ટેક્સ્ટ બુક વિશે છે, વિદ્યાર્થીઓના જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ વિશેનો આ પેરેગ્રાફ છે। તો એ 2 કે 3 વખત વાંચ્યા પછી સૌથી પહેલાં આપણે એને સમજીને
રફ વર્ક કરીશું. તો મિત્રો અહીંયા મેં રફ વર્ક કર્યું છે. યુ કેન સી દેટ હિયર ઇઝ ધ રફ વર્ક ઓફ ધ પેરેગ્રાફ. રફ વર્કમાં મેં તમને કહ્યું હતું તે મુજબ પેરેગ્રાફને 5 1 2 3 4 5 5ના ગુણાંકમાં અગત્યના લાગતા શબ્દોને મેન્શન કરવા. તો અહીંયા મેં 5ના ગુણાંકમાં જેટલા અગત્યના શબ્દો મને પેરેગ્રાફમાં લાગે છે તેને મેં અહીંયા 5ના ગુણાંકમાં ઉલ્લેખ્યા છે, લખ્યા છે. તો મિત્રો ચાલો જોઈએ. લેટ સી ધેટ વિચ આર ધ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. તો સૌથી પહેલો વર્ડ છે અ સાઉન્ડ એજ્યુકેશનલ સિસ્ટમ. આ સાઉન્ડ એજ્યુકેશનલ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિવ ટુ ચેલેન્જીસ ઓફ અ. તો જુઓ, આ ચેલેન્જીસ ઓફ અ આ બધા છે. પછી આ રિસ્પોન્સિવ છે. 5-5ના ગુણાંકમાં જે અગત્યના લાગતા શબ્દો મેં લખ્યા છે. પછી છે ફાસ્ટ ચેન્જિંગ સોસાયટી. ફાસ્ટ ચેન્જિંગ સોસાયટી. પછી છે એજ્યુકેશનાલિસ્ટ, એટલે એજ્યુકેશન પ્રોસેસ છે પણ એજ્યુકેશનાલિસ્ટ લખી શકાય. શુડ પ્રિપેર યુથ. તો અહીંયા મેં લખ્યું છે કે એજ્યુકેશનાલિસ્ટ શું કરી શકે, તો પ્રિપેર ધ યંગ જનરેશનની જગ્યાએ ટૂંકમાં તમે યુથ લખી શકો. આગળ આપણે જણાવ્યું તે પ્રમાણે કે 2-3 શબ્દોને એક શબ્દોમાં રૂપાંતરિત કરો. માનો કે અહીંયા આપણને એજ્યુકેશનલ આપેલું છે કે ધોઝ હુ આર એન્ગેજડ ઇન ધ એજ્યુકેશનલ પ્રોસેસ. તો ધોઝ હુ આર એન્ગેજડ ઇન ધ એજ્યુકેશનલ પ્રોસેસને નું એક શબ્દમાં રૂપાંતર થાય એજ્યુકેશનાલિસ્ટ. તો મિત્રો આ જે વાક્ય આપ્યું છે તેનું આપણે એક શબ્દમાં રૂપાંતર કર્યું. તો એનું લખ્યું આપણે એજ્યુકેશનાલિસ્ટ. પછી આપણે યંગ જનરેશનની જગ્યાએ લખ્યું યુથ. પછી છે ટુવર્ડ્સ શબ્દ અગત્યનો લાગે છે. ટુવર્ડ્સ ધેર ડ્યુટી, તો અહીં લખ્યું છે ટુ ડિસ્ચાર્જ ધેર ઓબ્લિગેશન. તો આનો એક શબ્દ થાય ડ્યુટી. તો એજ્યુકેશનાલિસ્ટે યુથને તેમની ડ્યુટી તરફ તૈયાર કરવા જોઈએ. તો મિત્રો આ 3-4 વાક્યોને એક જ વાક્યમાં આપણે એનું શું કર્યું છે, સમરાઇઝ કર્યું છે, સમઅપ કર્યું છે. ચલો મિત્રો આગળ જોઈએ. ટેક્સ્ટ બુક ટુ સોસાયટી તો અંદર આવી ગયું છે. ટેક્સ્ટ બુક્સની વાત છે. ટેક્સ્ટ બુક આર એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અવર એકેડેમિક એપાર્ટ્સ દે શેપ ધ માઇન્ડ ઓફ ધ રીડર. તો ટેક્સ્ટ બુક શું કરે છે, શેપ કરે છે. કોને શેપ કરે છે, તો માઇન્ડ્સ ઓફ રીડર્સને શેપ કરે છે. તેને સમરાઇઝ કર્યું છે. પછી શું કરે છે, માઉલ્ડ ધેર પર્સનાલિટી. પર્સનાલિટીને માઉલ્ડ કરે છે, વ્યક્તિત્વ ઘડે છે. દે શુડ બ્રિંગ ધ યંગ સ્ટુડન્ટ ઇન ઇન્ટિમેટ કોન્ટેક્ટ વિથ ધ લેટેસ્ટ ડેવલપમેન્ટ. અને શું કરે છે, તો તેમને લેટેસ્ટ ડેવલપમેન્ટ માટે તૈયાર કરે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે કોન્ટેક્ટ લેટેસ્ટ ડેવલપમેન્ટ. બરાબર. તો અહીંયા મિત્રો આપણે લખ્યું છે હેલ્પ ટુ કીપ કોન્ટેક્ટ વિથ લેટેસ્ટ ડેવલપમેન્ટ. આને ટૂંકમાં આપણે રજૂ કર્યું છે. તો મિત્રો 5-5ના ગુણાંકમાં આપણને અગત્યના લાગતા શબ્દોને આપણે અહીંયા રફ વર્કની અંદર લખ્યા છે. તો આટલા શબ્દો મિત્રો આપણને અગત્યના લાગે છે. હવે એવું જરૂરી નથી કે આ બધા શબ્દોને છાપી દેવા. હવે આ બધા શબ્દોને આપણે પોતાની ભાષામાં રજૂ કરવું. હવે આપણે આને પોતાની ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આ રફ વર્કને સમરાઇઝ મેં અહીંયા કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે કેવી રીતે સમરાઇઝ કર્યું છે. આનો આન્સર લખ્યું છે પ્રેસી. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે સૌથી પહેલાં ટાઇટલ આપીશું. તો ટાઇટલ શુડ બી લાઇક ધીસ.
રોલ ઓફ ટેક્સ્ટ બુક્સ, આવું ટાઇટલ આપી શકાય. રોલ ઓફ ટેક્સ્ટ બુક એવું ટાઇટલ આપી શકાય, અથવા ઇમ્પોર્ટન્સ ઓફ ટેક્સ્ટ બુક ઇન એજ્યુકેશનલ સિસ્ટમ એવું પણ ટાઇટલ આપી શકાય, અથવા ટેક્સ્ટ બુક્સ ઇમ્પોર્ટન્સ ઓફ ટેક્સ્ટ બુક એવું ટાઇટલ પણ આપી શકાય. ટાઇટલમાં મિત્રો વેરિએશન આવી શકે, ટાઇટલમાં વિવિધતા હોઈ શકે, એકથી વધારે ટાઇટલ આપી શકાય. તો આનો 1 માર્ક હશે મિત્રો, સાચું લખશો એટલે. હવે આગળ જે શબ્દો આપ્યા છે તે શબ્દોને હું ટૂંકમાં અહીંયા રજૂ કરું છું, પોતાની ભાષામાં લખું છું. તો અહીંયા મેં પોતાની ભાષામાં શબ્દોને પ્રિસાઇઝ કરીને લખ્યું છે. અ સાઉન્ડ એજ્યુકેશનલ સિસ્ટમ કેન એડપ્ટ ટુ ફાસ્ટ સોશિયલ changes. Textbooks can bring to students the latest ideological developments and help mold their personalities for the progress of society. તો મિત્રો આને સમઅપ કરો. જે આગળના શબ્દો છે એમાં અગત્યના લાગતા શબ્દોને પોતાની ભાષામાં રજૂ કર્યું. તો આનો આન્સર ફરીથી વાંચું. ટાઇટલ આવશે રૂલ ઓફ ટેક્સ્ટ બુક. સમઅપ છે અ સાઉન્ડ એજ્યુકેશનલ સિસ્ટમ કેન એડપ્ટ ટુ ફાસ્ટ સોશિયલ ચેન્જીસ. ટેક્સ્ટ બુક્સ કેન બ્રિંગ ટુ સ્ટુડન્ટ્સ ધ લેટેસ્ટ આઇડિયોલોજીકલ ડેવલપમેન્ટ્સ એન્ડ હેલ્પ mold their personalities for the progress of society. તો આવી રીતે મિત્રો આપણે સમઅપ કરી શકીએ. આના આપણને 4 માર્ક્સ મળે. તો ટોટલ 5 માર્ક્સનું પ્રેસી રાઇટિંગ છે. હવે આપણે જો કેલ્ક્યુલેશન કરવું હોય તો જે આ ઓરિજિનલ પેસેજ છે મિત્રો, આ ઓરિજિનલ પેસેજ ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન છે એમાં ટોટલ જો આપણે ગણીએ, ટોટલ જો કાઉન્ટ કરીએ 1 2 3 4 5 એમ કાઉન્ટ કરો પર્સનાલિટી સુધી, તો મિત્રો ટોટલ આપણને 93 વર્ડ્સ આપેલા છે. હાઉ મેની વર્ડ્સ આર ગિવન? વર્ડ્સ ઇન ધ ઓરિજિનલ પેસેજ આર 93. 93 તો એને આપણે 3માં ડિવાઈડ કરીએ મિત્રો તો નિયર અબાઉટ 31 વર્ડ્સ થવા જોઈએ. એવું જરૂરી નથી કે 31 જ થાય, 31 જ થાય એવું કમ્પલસરી નથી. કોઈ પરીક્ષામાં શબ્દો ગણવા બેસશે નહીં, પણ નિયર અબાઉટ એટલા એની આસપાસના વર્ડ્સમાં આપણે સમઅપ કરીએ તો આપણો આન્સર પરફેક્ટ કહેવાશે. ઇટ વિલ બી ધ પરફેક્ટ આન્સર. તો મિત્રો જુઓ, આપણે ટાઇટલમાં વર્ડ્સ ઇન ટાઇટલમાં 3 વર્ડ્સ લખ્યા છે, આન્સર છે. આ આન્સર લખ્યું છે. આન્સરમાં રોલ ઓફ ટેક્સ્ટ બુક 1 2 and 3 3 વર્ડ્સ. વર્ડ્સ ઇન પ્રેસી 29 વર્ડ્સ. આ જે પ્રેસી રાઇટિંગમાં છે એમાં ટોટલ 29 શબ્દો છે, 29 વર્ડ્સ. તો જો શબ્દોને કાઉન્ટ કરીએ તો અ સાઉન્ડ એજ્યુકેશનલ સિસ્ટમ કેન એડપ્ટ ટુ, ત્યાંથી જો ગણો તો ટોટલ જો ગણશો તો 29 વર્ડ્સ થશે. તો આખા જવાબમાં કેટલા વર્ડ્સ થશે મિત્રો? તો આખા જવાબમાં 32 વર્ડ્સ દેટ વી હેવ. We can get 32 words. We sum up the paragraph in 32 words. Means 1/3 છે, 93નો ત્રીજો ભાગ એટલે કે 32 શબ્દોમાં આપણે ટાઇટલ સાથે પેરેગ્રાફને પોતાના શબ્દોમાં પ્રિસાઇઝ કર્યું છે. તો મિત્રો આને કહેવાય પ્રેસી રાઇટિંગ. ઓકે, હું માનું છું કે આપને આ ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે, આપ પ્રોપરલી આને સમજ્યા હશો. પ્રેસી રાઇટિંગ એ રાઇટિંગ સેક્શનનો ભાગ છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે રાઇટિંગ સેક્શન એ વિદ્યાર્થી પોતાની ભાષામાં વ્યક્ત કરતો વિષય છે. રાઇટિંગ સેક્શન એવો વિષય છે કે વિદ્યાર્થીએ પોતાની ભાષામાં પોતાના વિચારોને વ્યક્ત કરવાના હોય છે.
એમાં શિક્ષક ફક્ત માર્ગદર્શન આપી શકે, સમજાવી શકે કે આ રીતે લખવું, પણ વિદ્યાર્થીઓએ જાતે જ તેને રજૂ કરવાનું હોય છે. બરાબર છે? તો મિત્રો, આજનો આપણો આ ટૉપિક હતો. હું માનું છું કે આપને આ ટૉપિકમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપ આની પ્રેક્ટિસ વર્કબુકમાંથી કરી શકશો. વર્કબુકના થોડાક પેરેગ્રાફના જવાબના હું તમને પ્રોપર એના આન્સરની વર્કશીટ પણ તમને મોકલી આપીશ. એનો તમે સ્ટડી કરશો અને બાકીના પેરેગ્રાફની આપે જાતે પ્રેક્ટિસ થોડી કરવાની છે, જેથી આપ પ્રોપર તેને સમજી શકો. ઠીક છે મિત્રો? તો આજનો આપણો આ ટૉપિક હતો પ્રેસી રાઇટિંગ. ઓકે, આઈ હોપ you can understand it very well. Now we will meet with another topic in the next lecture. Okay, see you, bye, have a nice day. Thank you.